વનકર્મીને ફટકારવાના હવામાં ફાયરિંગ અને ખંડણી માંગવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે તે હવે દોષિત ઠર્યા છે અને થયા છે જેલ ભેગા। અને શું થઈ હતી કોર્ટમાં દલીલ તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। નર્મદા જિલ્લામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે તે હવે જેલ ભેગા થયા છે। અને મામલો છે ઓક્ટોબર-નવેમ્બર 2023નો, જેમાં એક વન કર્મચારી છે, એક વન કર્મચારીને ધારાસભ્ય ચૈતર વસાવા તેમના ઘરે બોલાવે છે, તેને ફટકારે છે, તેને ડરાવવા હવામાં ફાયરિંગ કરે છે અને ત્યાર પછી બીજા દિવસે ધારાસભ્ય ચૈતર વસાવાના માણસો આ વનકર્મી અને તેમના અધિકારીના પાસે 30-30 હજાર એમ કહી 60,000 રૂપિયાની ખંડણી માંગે છે, આવા આરોપ લાગ્યા હતા। અને આ મામલે ડેડિયાવાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। નર્મદાની સેશન કોર્ટમાં મામલો ચાલી રહ્યો હતો અને આજે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે તેમને દોષિત ઠેરવવામાં આવે છે। 7 વર્ષની સજા કરવામાં આવી છે ધારાસભ્ય ચૈતર વસાવાને અને 25,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે। અને કોર્ટમાં શું દલીલો થઈ હતી અને કયા ગ્રાઉન્ડના આધારે કોર્ટે સજા સંભળાવી તે પણ આ વકીલ કહી રહ્યા છે। ચૈતરભાઈનો જે કેસ છે 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ। એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી। એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને દોલ ધપાટ કરી હશે અને એ દોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો। અને પછી બીજે દિવસે એનો જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઇસમો છે એમણે 30-30 હજારની 60,000ની બે ઇસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો। અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી। અને આ કાર્યવાહી ચાલી જતાં આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે। અને તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ। અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ આપી છે। કેવી ચર્ચાઓ થયેલી ને કેટલા સાક્ષીઓને આપણે જે ગવર્મેન્ટ સાક્ષીઓ હતા એ તમામ સાક્ષીઓને તપાસેલા હતા। અને આ કેસમાં જે ફરિયાદી જે છે એમની પાસે એમણે ત્યાં યાહામોગી જે એ હતું આપણે ઓલું એટીએમ ત્યાંથી એમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમનાથી પૈસા નીકળેલા નહીં, એટલે ત્યાંનું જે સ્લીપ હતી એ ત્યાંથી એવો ગયા ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એમને ફોન કર્યો કે મારી પાસે પૈસા નથી અને આ લોકો આવી રીતના પૈસા માંગે છે। એટલે એમના ઉપરી અધિકારીઓ ઓનલાઈન 30-30 હજાર રૂપિયા નાખેલા હતા, એ 30-30 હજાર રૂપિયા અને પછી આ જે રૂપિયા જે છે તે જેમની ખેતીની જમીન હતી એમને ત્યાંથી મળી આવેલા। એટલે જેમની જે ફોરેસ્ટની જમીનમાં જેમણે ઇલીગલી વાવેતર કરેલું હતું એમને ત્યાંથી મળી આવ્યા। એટલે એ બધું આખા પુરાવા બધા ફિટ હતા અને એ ફિટ પુરાવાઓના આધારે આજ રોજ આ સજા જાહેર કરી છે। આરોપીઓ છે એમને જે સજાની જોગવાઈ છે એમાં એક મહિલા પ્રેગ્નન્ટ પણ છે અને એક મહિલાનું નવજાત બાળક છે, એને લઈને કોર્ટે શું સૂચના આપી? એમાં જે મહિલાનું જે બાળક છે
એ બાળક છે એ બાળકને સાથે લઈ જવા માટેની અરજી એમના તરફથી એમના વકીલે આપવામાં આવી છે. કેટલા દસ્તાવેજી પુરાવા મુખ્ય કયા દસ્તાવેજી પુરાવા આપવામાં ઓકે આવ્યા મેં કીધું એ જ દસ્તાવેજી પુરાવાઓ હતા. બધું ચેઇન આખી કમ્પ્લીટ થતી હતી કે ક્યાંથી પૈસા મળ્યા, શું થયું હતું. હિયરિંગમાં કયા મહત્વના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા જેને કારણે સજા સંભળાવવામાં આવી છે? જે સજા માટેના ગ્રાઉન્ડ ઉપર આવતા મુખ્ય જે મુદ્દાઓ હતા એ જે 1 વર્ષનું એમણે પ્રોબેશન લઈને એક ગુનામાં એમણે મતલબ મુક્ત થયા હતા. 1 વર્ષનું પ્રોબેશન એમણે લીધું હતું. પ્રોબેશન પિરિયડ પત્યો અને તરતથી ફરી પાછા ઘણા ગુનાઓ એમની સામે નોંધાયેલા છે. એટલે આ બધા ગ્રાઉન્ડને નામદાર કોર્ટે ધ્યાને લીધા છે. કોર્ટે કયા અવલોકનના આધારે દોષી જાહેર કર્યા છે? હા, પૂરતા પુરાવા હોય નામદાર કોર્ટે ચેઇન આખી કમ્પ્લીટ થાય છે, પુરાવા પૂરતા છે બરાબર, તો આવી રીતના એ પૂરતા પુરાવાને ધ્યાનમાં લઈને આ સીઆરપી કઈ કલમો લગાડી છે કે સજા થઈ છે? કઈ કલમો? તમામ બંદૂકની વાત તમામ આરોપીઓને સાચા જે બંદૂકની વાત હતી જેમાંથી ફાયરિંગ થયું હતું કે બંદૂક મળી? બંદૂક નથી મળી આવી. ખાસ કરીને બેન, જે તમામ આરોપીઓ છે તેને જે સજા આપવામાં આવી છે અને એમના તરફથી કોઈ કઈ રજૂઆત કઈ ખાસ? એમના તરફથી જેમનું અત્યારે શું બેકગ્રાઉન્ડ છે, અત્યારે મતલબ ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે ને એ બધી એમને રજૂઆત કરી હતી કે અમારું જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધારે અમને ઓછી સજા કરવામાં આવે એ રીતના. આમ ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે તે હવે જેલમાં ગયા છે અને ધારાસભ્ય ચૈતર વસાવાની હવે મુશ્કેલીઓ એટલે વધવાની છે કે 2 વર્ષથી વધારે તેમને સજા પડી છે, એટલે કે હવે તેમનો ધારાસભ્ય પદ છે તે પણ તેમણે ગુમાવ્યું છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.